सो हाय फ्रेंड्स, आ वीडियो में આપણે ફ્રી સિપ કાર્ડને લગતી સંપૂર્ણ માહિતી લેવાના છીએ। જે પણ ભાઈઓ બહેનો વર્ષ 2024-25માં કોલેજમાં, ડિપ્લોમા, ડિગ્રીમાં, મેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર કોઈપણ કોર્સિસમાં એડમિશન લેવાના હોય, इसमें એડમિશન લ્યો ત્યારે જે પણ તમારી કોલેજની ટ્યુશન ફી થતી હોય એ સંપૂર્ણપણે ટ્યુશન ફી છે એ સરકાર તરફથી આપવામાં આવતી હોય છે અને ફ્રી સિપ કાર્ડ તરફથી તમને સ્કોલરશિપ પણ મળવાપાત્ર હોય છે। તો આ વિડીયોમાં અહીંયા જે પણ તમે જોઈ શકો છો એ તમામ પ્રશ્નોની માહિતી આપણે લેવાના છીએ। પહેલું ફ્રી સિપ કાર્ડ ફોર્મ છે એ તમને ક્યાંથી મળશે? તો ફ્રી સિપ કાર્ડ ફોર્મ છે એની PDF હું વેબસાઇટમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ શેર કરાવી શકો છો। એની લિંક જે છે પીડીએફના ફોર્મની એ તમને નીચે મળી જશે। હવે ફ્રી સિપ કાર્ડ ફોર્મ ક્યાં જમા કરાવવાનું હોય છે? તો જે ફ્રી સિપ કાર્ડ ફોર્મ છે એ તમે ફિલઅપ કરી લો, ત્યાર પછી તમારો જે જિલ્લો હોય એની સમાજ કલ્યાણ કચેરી હોય કે જે ફ્રી સિપ કાર્ડ કચેરી તરીકે પણ તમે ઓળખી શકો। ઘણા બધા જે તમારા ભાઈઓ બહેનો હશે કે જેણે ફ્રી સિપ કાર્ડનો લાભ લીધો હોય તો એ તમને એવું કહેશે કે આ ઓફિસ છે ફ્રી સિપ કાર્ડ કચેરી અથવા સમાજ કલ્યાણ કચેરી, ત્યાં તમે જઈ અને ફોર્મ તમારે ત્યાં જમા કરાવવાનું હોય છે। ફ્રી સિપ કાર્ડ ક્યારે કાઢવાનું હોય છે? તો ફ્રી સિપ કાર્ડ છે એ તમે ધોરણ 10 ઉપર ડિપ્લોમા અથવા તો તમે ધોરણ 12 ઉપર કોલેજ કક્ષાઓમાં જેમ કે મેડિકલ, નર્સિંગ, પેરામેડિકલ, ફાર્મસી, BA, BCom, BSc જે પણ કોર્સિસ છે કે જેમાં તમારી ટ્યુશન ફી છે એ ખૂબ જ વધારે હોય તો એની માટે તમે કઢાવી શકો છો અને એ જ્યારે પણ તમે એડમિશન લેતા હોય ત્યારે તમારે કઢાવવાનું હોય છે। એટલે કે કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં તમારે ફ્રી સિપ કાર્ડ છે તે કઢાવવાનું હોય છે અને ફ્રી સિપ કાર્ડ તમારે ક્યારે જ કઢાવવું જોઈએ કે જ્યારે તમારો પ્રવેશ એ કન્ફર્મ હોય। જેમ કે તમને ખબર જ હોય કે મારે કોઈપણ એક જ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન લેવાનું છે, હવે હું કોલેજ છે એ ટ્રાન્સફર કરીશ નહીં, એટલે કે મારો પ્રવેશ છે કન્ફર્મ હશે ત્યારે જ તમારે ફ્રી સિપ કાર્ડ છે તે કઢાવવું જોઈએ। ફ્રી સિપ કાર્ડ અન્ય કારણોસર તમે ફરીથી પણ કઢાવી શકો છો, પરંતુ એના માટે તમારું એક વ્યાજબી કારણ છે તે હોવું જોઈએ। તો હું તમને ટૂંકી સલાહ એ આપું કે જ્યારે તમારો કન્ફર્મ જ હોય કે મારે આ જ કોલેજમાં અને આ જ કોર્સમાં એડમિશન લેવાનું છે ત્યારે જ તમારે ફ્રી સિપ કાર્ડ છે તે કઢાવવું જોઈએ। ફ્રી સિપ કાર્ડ મળવા માટે કેટલો સમય લાગે? તો ફ્રી સિપ કાર્ડ મળવા માટે એના માટે કોઈ ફિક્સ સમય નથી, પરંતુ હું જે જનરલી વાત કરું તો ફ્રી સિપ કાર્ડ તમને 1 થી લઈ અને 3 દિવસની અંદર મળી જતું હોય છે। પરંતુ ઘણીવાર એવું થતું હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે ફ્રી સિપ કાર્ડ કઢાવવા માટે જતા હોય તો તમને 1 દિવસથી લઈને વધુમાં વધુ તમને 5 થી 7 દિવસ સુધીનો સમય લાગી શકે। બાકી હું જે મારા કિસ્સાઓની વાત કરું કે ઘણા બધા વિદ્યાર્થીઓનો ફ્રી સિપ કાર્ડ કઢાવવા માટે જતો હોય તો 1 થી 2 દિવસમાં એ નીકળી જતું હોય છે। ઘણીવાર એવું થતું હોય કે ત્યાં અધિકારી હાજર ના હોય અથવા તો જાહેર રજાઓને પછી તાત્કાલિક તમે કઢાવવા જતા હોય જેથી કરીને ત્યાં રસ એટલે કે ટ્રાફિક હોય અથવા તો બીજા કારણોસર હોય તો જ એમાં ઘણો સમય લાગી શકે। બાકી મિનિમમ તમે 1 દિવસથી લઈને 7 દિવસની અંદર તમને ફ્રી સિપ કાર્ડ છે તે મળી જાય છે। ફ્રી સિપ કાર્ડ કોણ કોણ કઢાવી શકે? તો ફ્રી સિપ કાર્ડ છે SC અને ST કેટેગરીના ભાઈઓ અને બહેનો કોલેજ કક્ષામાં એડમિશન લેવા માંગતા હોય તો એ લોકો કઢાવી શકે છે। અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ એ કઢાવી શકતા નથી, ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જ કઢાવી શકે છે। ફ્રી સિપ કાર્ડ માટે લાયકાત શું છે? તો પહેલી લાયકાત એ છે કે ફક્ત SC અને ST કેટેગરીના ભાઈઓ બહેનો કઢાવી શકે છે। બીજું, ફ્રી સિપ કાર્ડ તમે કઢાવવા માટે તમે કોલેજ કક્ષાઓ, ડિપ્લોમા, ડિગ્રી અથવા તો મેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર, BA, BCom, BSc અથવા સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજ્યુએશન એમાં તમે એડમિશન લીધેલા હોવા જોઈએ તો તમે ફ્રી સિપ કાર્ડ છે તે કઢાવી શકો છો। અહીંયા ખાસ પોઈન્ટ છે તમારે સમજવો ખૂબ જ જરૂરી છે કે જે મારી બીજી YouTube ચેનલ છે એમાં હું તમામ સ્કોલરશિપના વિડીયો બનાવતો હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાં જે વધારે સ્કોલરશિપ મળતી હોય એનું ફોર્મ ભરી નાખતા હોય છે, પરંતુ જે પણ વિદ્યાર્થીઓ ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લેતા હોય એને ફક્ત અને ફક્ત ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ફ્રી સિપ કાર્ડ સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરવાનું હોય છે। જે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એના માટે જે પણ ફોર્મ કોર્સ વાઇઝ લાગતો એ ફોર્મ તમારે ભરવું ફરજિયાત હોય છે। એટલે કે બીજી જે પણ સ્કોલરશિપ છે એમાં ભલે વધુ સ્કોલરશિપ તમને મળતી હોય પરંતુ તમે ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લીધું હોય તો 100% ફરજિયાત તમારે ફ્રી સિપ કાર્ડ સ્કોલરશિપનું ફોર્મ છે તે ભરવું પડશે। હવે એ ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું હોય છે એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। એટલે કે ફ્રી સિપ કાર્ડ છે એની મદદથી તમે એડમિશન લેતા હોય તો ફક્ત અને ફક્ત ફ્રી સિપ કાર્ડ સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે। જો તમે ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન ના લેતા હોય, તમે ભલે SC STમાં આવતા હોય પરંતુ તમે ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન ના લીધું હોય તો તમે અહીંયા બીજી કોઈપણ સ્કોલરશિપમાં ફોર્મ ભરી શકો છો, પરંતુ ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લીધું હોય તો કમ્પલસરી તમારે ફ્રી સિપ કાર્ડ સ્કોલરશિપનું ફોર્મ ભરવું પડશે અને એ ફોર્મ ભરશો ત્યાર પછી જ તમારી જે કોલેજની ફી છે એ સ્ટુડન્ટના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે। જેમ કે ઉદાહરણ તરીકે મેં મેડિકલ MBBS મેં ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લીધું હોય તો જે પણ કોલેજની ફી થતી હોય એ મારા અકાઉન્ટમાં જમા થશે, પછી એ જે ફ્રી સિપ કાર્ડની સ્કોલરશિપ મારા અકાઉન્ટમાં જમા થઈ છે એ મારે રિસીવ કરી એટલે કે ઉપાડી અને કોલેજને મારે આપવાની હોય છે। તો ફ્રી સિપ કાર્ડનું ફોર્મ છે એ ભરવાનું તમારે ચૂકવાનું છે જ નહીં, તમારે ફ્રી સિપ કાર્ડનું ફોર્મ છે કમ્પલસરી ભરી નાખવાનું રહેશે। જો તમે સ્કોલરશિપનું ફોર્મ નહીં ભરો તો એની જવાબદારી તમારી રહેશે અને કોલેજ તમારી પાસે ફી માંગશે, એટલે તમારે ફ્રી
ફ્રીશિપ કાર્ડ સ્કોલરશિપનું ફોર્મ છે ભરવાનું રહેશે। એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, ત્યાંથી તમે જઈને વિડીયો પણ જોઈ શકો છો। ફ્રીશિપ કાર્ડ કયા કયા કોર્સમાં લઈ શકાય છે? તો ફ્રીશિપ કાર્ડ છે એ તમે ધોરણ 10 ઉપર ડિપ્લોમા લઈ શકો છો, D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં લઈ શકો છો, ડિગ્રી એન્જિનિયરિંગ એટલે કે BE છે, BTech છે એમાં લઈ શકો છો। તમે સ્નાતક કક્ષાના કોર્સિસ જેમ કે BBA, BCA, BCom, BRS એવા જે કોર્સિસ છે કે જે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં તમે એડમિશન લેતા હોય અને એની ફી વધારે હોય તો એમાં તમે લઈ શકો છો। મેડિકલ, MBBS, BAMS, BHMS, BDS છે, ફાર્મસી જેમ કે B.Pharm, D.Pharm, ત્યાર પછી નર્સિંગ કોર્સિસ છે, BSc નર્સિંગ, GNM વગેરે જે પણ કોર્સિસ છે એ તમામ કોર્સિસમાં તમે લઈ શકો છો। આ ઉપરાંત પણ ઘણા બધી કોર્સિસ છે જેમ કે એગ્રીકલ્ચર હોય, BVOC હોય, ઘણા બધા કોર્સિસ છે। તમામ કોર્સનું નામ આપણે અહીંયા નહીં લઈ શકીએ, ઘણા બધા એકસાથે મને યાદ પણ ના આવે, તો તમે જે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લેતા હોય, કોલેજની ફી વધારે હોય તો તમે એનો લાભ છે લઈ શકો છો, એટલે કે ફ્રીશિપ કાર્ડ છે એ તમે કઢાવી શકો છો। ફ્રીશિપ કાર્ડનું ફોર્મ તમારે કઈ રીતે ભરવું જોઈએ? તો ફ્રીશિપ કાર્ડનું ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એનો હું લાઈવ પ્રોસેસનો વિડીયોમાં બનાવેલો છે, જેની લિંક પણ હું છે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ। બીજી કોઈ પણ માહિતી હોય તો એના પર મેં ઓલરેડી મારી બીજી ચેનલમાં ફ્રીશિપ કાર્ડ ઉપર પ્લેલિસ્ટ બનાવેલું છે, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ તમને ત્યાં મળી જશે। તો આશા કરું કે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળી હશે। ફ્રીશિપ કાર્ડની PDF માટે તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એની સંપૂર્ણ માહિતી હું તમને ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો રહીશ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।